અમદાવાદ મેટ્રોની ગંભીર બેદરકારી સામે આવી। ગંભીર બેદરકારીનો વિડીયો વાયરલ થયો। સુરક્ષા હોવા છતાં શ્વાન મેટ્રો ટ્રેક પર ફરતું જોવા મળ્યું હતું। પોલીસ કર્મચારી તૈનાત હોવા છતાં શ્વાન ત્યાં પહોંચી ગયું હતું। લાઇન બંધ કરી શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, એક ગંભીર બેદરકારી કહી શકાય કે આટલી બધી સિક્યુરિટી હોવા છતાં પણ શ્વાન આવી રીતે ટ્રેક પર ફરતા હોય? બિલકુલ ભાવિની, આ જે વિડીયો વાયરલ થયો છે તે થલતેજ મેટ્રો ટ્રેકનો છે કે જ્યાં આગળ એક શ્વાન છે તે મેટ્રો ટ્રેકની અંદર ઘૂસી ગયો હતો, જે ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય। કારણ કે કોઈ પણ વ્યક્તિને જો મેટ્રોના સ્ટેશન પર જવું હોય તો તેનું કડક ચેકિંગ થતું હોય છે અને ત્યારબાદ જ તેને અંદર પ્રવેશ આપવામાં આવતો છે। તેવામાં આ શ્વાન મેટ્રો ટ્રેક પર કેવી રીતે પ્રવેશ્યો તે ખૂબ મોટો અને ચિંતાનો વિષય છે। કારણ કે આ જે મેટ્રોની લાઇન છે તે હાઈ ટેન્શન વાળી લાઈન હોય છે અને ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિગત તેનું મોત પણ થઈ શકતું હોય છે। તેવામાં આ શ્વાન જ્યારે આ ટ્રેક પર ઘૂસ્યો હતો ત્યારે તેને પકડવા માટે એનજીઓની સંસ્થાને બોલાવવામાં આવી હતી ને લાઈન છે તેને બંધ કરીને શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ વિડીયો જૂનો હોવાનું હાલ સામે આવી રહ્યો છે, પરંતુ જૂનો વિડીયો હોવા છતાં પણ ખૂબ જ ગંભીર બેદરકારી તંત્રની અને જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની હોવાનું સામે આવ્યું છે। ત્યારે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે। આભાર માહિતી માટે।